આજે આપણે બનાવશું પાલક બટેકા। એના માટે એક જોડી મેં પાલક લીધી છે ને 4 બટેકા લીધેલા છે। પાલકને હવે આપણે ધોઈને બાફી લઈએ। પાલક નાખી દઈએ બાફવા માટે। હવે આપણે આમાં પાણી નાખી દઈએ, પાલક પલળે એટલું। પાલકમાં આપણે થોડું મીઠું નાખી દઈએ। આપણે આમાં 2 નંગ મરચાં બાફવા રાખી દઈશું પાલક ભેગે। પાલક આપણે બફાઈ ગઈ છે, હવે આપણે એને પીસી લઈએ। બટેકા આપણે અલગ બાફશું। બટેકા આપણા બફાઈ ગયા છે। પાલકને મેં પીસી લીધી છે। પાલક બટેકાનું આપણે વઘાર કરી લઈએ। વઘાર માટે મેં આંડી લઈ લીધી છે। હવે આપણે આમાં અડધા ચમચા જેટલું તેલ નાખશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે આમાં 2 લાલ મરચાં નાખશું, જીરું, હિંગ, હવે આપણે આમાં જે બાફી લીધા હતા બટેકા એ નાખશું। થોડુંક લાલ મરચું નાખશું, થોડુંક જ નાખશું કેમ કે 2 નંગ મરચાં મેં આપણે પાલક ભેગે પીસી લીધેલા છે। લસણને હળદર નાખશું, ધાણા જીરું 1.5 ચમચી જેટલું છે। હલવી લઈએ। હવે આપણે આમાં જે પેસ્ટ તૈયાર કરી હતી એ નાખી દઈશું। હવે આપણે આમાં જે પેસ્ટ વધી હતી એમાં થોડું પાણી નાખીને લઈ લઈશું અને પછી હાલો એમાં નાખી દઈશું। આપણે બટેકામાં બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે આપણે થોડુંક જ મીઠું નાખશું। પાલક બટેકા આપણા બની ગયા છે। હવે આપણે આમાં થોડાક ધાણા નાખી દઈએ માથેથી। વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ।